ગઈકાલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ થયેલ છે, જેમાં પારુલ યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓને લીમડા ગામના તળાવ પાસે માર મારેલાની વિગત જણાઈ આવેલ છે. ધૂળેટીના દિવસે સાંજના સમયે ફોરેન સ્ટુડન્ટ 4 જેટલા સાંજના સમયે લીમડા ગામના તળાવ પાસે ગયેલા હતા અને એ તળાવની નજીકમાં જ એક દરગાહ આવેલી છે, તો ત્યાં ચપ્પલ પહેરીને આ લોકો ફરતા હતા. તો સ્થાનિક લોકોએ એને આ ચપ્પલ કાઢવા બાબતે વાત થયેલી, પણ ફોરેનના સ્ટુડન્ટ હતા એટલે ગુજરાતી સમજતા ન હતા, એટલે એ દરમિયાન ટોળું ભેગું થયું અને એ દરમિયાન આ 4 સ્ટુડન્ટમાં ને મારેલા છે લાકડી, બેટ અને દંડા વડે. તો એ અનુસંધાને રાયોટિંગનો ગુનો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે અને એ ગુનાના કામે 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને 2 જુવેનાઇલ આરોપીને નોટિસ આપી જવા દેવામાં આવેલ છે અને હાલ વાઘોડિયા પોલીસ દ્વારા આ ગુનાની તપાસ ચાલુમાં છે.